સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગરથી વિગતો સામે આવી રહી છે। એસીબીના છટકામાં અધિકારી ઝડપાયો હોવાનું સામે આવ્યું છે। રૂપિયા 10,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે। ખાણ ખનીજ કચેરી વર્ગ 3નો અધિકારી ઝડપાયો છે। સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। જુનિયર ક્લાર્ક અમૃત ઉર્ફે આનંદ કહેરભાઈ ઝડપાયો છે। આરટીઆઈ હેઠળ માહિતી આપવા કર્મચારીએ લાંચ માંગી હોવાનું સામે આવ્યું છે। સિલિકા રેતીની લીઝની માંગણી પેન્ડિંગ રહેતા આરટીઆઈ કરી હતી। ખાણ ખનીજ વિભાગનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે। ખાણ ખનીજ કચેરી વર્ગ 3નો અધિકારી ઝડપાયો છે। સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। જુનિયર ક્લાર્ક અમૃત ઉર્ફે આનંદ કહેરભાઈ ઝડપાયો છે। વધુ વિગતો સાથે આપણી સાથે સંવાદદાતા અશોક રામી જોડાયા છે। અશોક રામી જણાવશે આપણને વધુ વિગતો। કિનારી વાત કરવા જઈએ તો સુરેન્દ્રનગરના જે ખાણ ખનીજ વિભાગની અંદર અમૃત નામનો જે જુનિયર ક્લાર્ક છે તે 10,000ની લાંચની માગણી કરી હતી અને જે માગણીને લઈને અરજદારે પોતાની માગણી ન સ્વીકારવાની તૈયારી સાથે એસીબીની ટ્રેપ માટેની રજૂઆત કરી હતી, જેને લઈને આજે સુરેન્દ્રનગર એસીબી દ્વારા જામનગરના એસીબીની ટ્રેપ ગોઠવી હતી અને અમૃત ઝડપાયો હતો। જી અશોક, આભાર આપનો વિગતો જણાવવા બદલ।